ધોરણ 6 પાઠ 12 નકશો સમજીએ. તો નકશો સમજીએ એટલે કે કોઈ પણ ભૂપૃષ્ઠ હોય, એટલે કોઈ પણ જગ્યાએ જવું હોય તો આપણે પહેલાં રસ્તો સમજવો જોઈએ. એની જેમ આપણે નકશો સમજવાનો છે. પ્રવાસીઓ ગુજરાતના જુદા જુદા પ્રવાસ સ્થળો જેવા કે સોમનાથ, દ્વારકા, તરણેતર, અંબાજી, ઘોરડો, સાપુતારા વગેરે સ્થળોની મુલાકાત લે છે. તેઓ આ પ્રવાસન સ્થળો ભૌગોલિક વિસ્તારથી અજાણ હોવા છતાં પોતે નિશ્ચિત કરેલા સ્થળો સુધી જ ખૂબ જ સરળતાથી પહોંચી જાય છે. તેનું શું કારણ? કારણ માત્ર એટલું જ છે કે તેમની પાસે પ્રવાસન સ્થળો દર્શાવતો નકશો હોય છે. તેઓ નકશાવાચક દ્વારા પોતાના પ્રવાસ સ્થળ અંગેની માહિતી પ્રાપ્ત કરી શકે છે. એટલે કે ગુજરાતના જુદા જુદા પ્રવાસ સ્થળો જેવા કે સોમનાથ, દ્વારકા, તરણેતર, અંબાજી, ઘોરડો, સાપુતારા વગેરે સ્થળોની મુલાકાત લે છે. તેઓ આ પ્રવાસ સ્થળોનો ભૌગોલિક વિસ્તારથી અજાણ હોવા છતાં, એટલે કે તે જે લોકો પ્રવાસ કરી રહ્યા છે એ લોકો આવા વિસ્તારથી અજાણ હોવા છતાં પોતે નિશ્ચિત કરેલ સ્થળો સુધી ખૂબ જ સરળતાથી પહોંચી જાય છે. તો તેનું કારણ એટલું જ છે કે પ્રવાસ સ્થળોનો દર્શાવતો નકશો એમની પાસે હોય છે. તેઓ નકશાવાચક દ્વારા પોતાના પ્રવાસ સ્થળ અંગેની માહિતી પ્રાપ્ત કરી શકે છે. વર્તમાન સમયમાં પ્રવાસ ઉપરાંત બીજા અનેક પ્રકારના હેતુઓ માટે નકશા ખૂબ જ ઉપયોગી બની ગયા છે. એટલે કે વર્તમાન સમયમાં, હાલના સમયમાં અનેક પ્રકારના હેતુઓ માટે નકશાનો ખૂબ જ ઉપયોગી બની ગયા છે. આજે તો વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં જીપીએસ ગ્લોબલ પોઝિશન સિસ્ટમ જીપીએસની મદદથી તમે વિશ્વના કોઈ પણ સ્થળે સ્વયં પહોંચી શકો છો. આપણે આ પ્રકરણમાં નકશા વિશે સમજ મેળવવાની છે. પૃથ્વીનો પૃથ્વીનો અભ્યાસ કરવા માટે ઉપયોગી છે, પણ પૃથ્વીના કોઈ એક ખંડ, દેશ, રાજ્ય, જિલ્લા, તાલુકા, શહેર કે ગામનો અભ્યાસ કરવા માટે નકશો વધારે ઉપયોગી છે. શું? નકશો વધારે ઉપયોગી છે. નકશા શબ્દનો અંગ્રેજી પર્યાય મેપ થાય છે. નકશા શબ્દનો અંગ્રેજી શબ્દ શું છે? મેપ. મેપ છે મૂળ લેટિન ભાષાનો શબ્દ છે. માપા મુંડી ઉપરથી અપભ્રંશ થઈ મેપ બન્યો. તેનો અર્થ હાથમાં રાખી શકાય તેવો કાપડનો ટુકડો એવો થાય છે. સામાન્ય અર્થમાં નકશો પૃથ્વીની સપાટી અથવા તેના કોઈપણ ભાગના સ્પષ્ટ સપાટ કાગળ પરના આલેખને નકશો કહેવામાં આવે છે. સામાન્ય અર્થમાં નકશો કોને કહેવાય? તો કે પૃથ્વીની સપાટી ઉપર કોઈપણ ભાગના સપાટ કાગળ પર આલેખન કરવું એને નકશો કહેવાય છે. મોટા વિસ્તારો ધરાવતા પ્રદેશની ઘણી બધી વિગતો નકશામાં સમાવેશ કરી શકાય છે. હવે નકશાપોથી અથવા નકશા. પૃથ્વી અથવા તેના વિશાળ ભાગની બહુવિધ વિગતો દર્શાવતા નકશાના સમૂહને નકશાપોથી કહે છે. શું? તો કે પૃથ્વી અથવા તેના વિશાળ ભાગની બહુવિધ વિગતો, ઘણી બધી માહિતીઓ દર્શાવતા નકશાના સમૂહને, એટલે કે જે બધા નકશા ભેગા કરીએ તો એને નકશાપોથી કહેવામાં આવે છે. તેમાં રાજકીય, વહીવટી, પ્રાકૃતિક, સાંસ્કૃતિક વિગતો દર્શાવેલી હોય છે. નકશાની મદદથી જે તે પ્રદેશની સંપૂર્ણ વિગતો જાણી શકાય છે. નકશાની મદદથી જે તે પ્રદેશની સંપૂર્ણ વિગતો જાણી શકાય. જેમ કે નકશા દ્વારા યાદશક્તિમાં વધારો પણ કરી શકાય છે. કારણ કે આપણે જોયેલું અને સાંભળેલું આપણને વધારે યાદ રહેશે, સાંભળેલું આપણે ઓછું યાદ રહેશે. નકશા વિવિધ પ્રદેશની મહત્ત્વની વિગતો જેવી કે પ્રાકૃતિક, પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન, નદી, સરોવર વગેરે અને સાંસ્કૃતિક તો કે પરિવહન, ઉદ્યોગો, ખેતી, સિંચાઈ વગેરે દર્શાવે છે. સાંસ્કૃતિક. હવે નકશાના પ્રકાર કેટલા? 2. હેતુ આધારિત નકશા અને બીજો છે આપણો માપ આધારિત પ્રકારના નકશા. તો હેતુઓ આધારિત નકશા, તો આ પ્રકારના નકશા જરૂરિયાત પ્રમાણે વિગતો આધારે તૈયાર કરવામાં આવે છે. હેતુઓ આધારે થતા નકશાને તેમાં દર્શાવતી પ્રાકૃતિક, સાંસ્કૃતિક વિગતોને આધારે મુખ્ય 2 વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે: પ્રાકૃતિક નકશા અને સાંસ્કૃતિક નકશા. હેતુઓ આધારેમાં 2, એક પ્રાકૃતિક નકશા અને એક સાંસ્કૃતિક નકશા. એમાં પહેલો પ્રાકૃતિક નકશા વિશે આપણે થોડીક સમજ મેળવીએ. તો કુદરત નિર્મિત વિગતોનું આલેખન કરતા.
એટલે કે જે કુદરતી વસ્તુઓ છે, કુદરતી નિર્મિત વસ્તુઓ છે, તે વિગતોનું આલેખન કરતા નકશાઓને પ્રાકૃતિક નકશા કહે છે. પ્રાકૃતિક નકશામાં પૃથ્વીના પ્રાકૃતિક ભૂમિ સ્વરૂપો જેમ કે પર્વત છે, ઉચ્ચ પ્રદેશ છે, મેદાન છે, નદીઓ છે, મહાસાગરો છે વગેરે દર્શાવવામાં આવે. વન્ય પ્રાણીઓ, વનસ્પતિ, જંગલો, ખનિજ વગેરેનું વિવરણ દર્શાવતા નકશાને પ્રાકૃતિક નકશાના ભાગ છે અથવા તો નકશાઓ છે એમ કહી શકાય. કુદરત નિર્મિત વિગતોનું આલેખન કરતા નકશાને પ્રાકૃતિક નકશા કહેવામાં આવે છે. તો આવા નકશામાં ભૂમિના સ્વરૂપો, પર્વતો, ઉચ્ચ પ્રદેશ, મેદાન, નદીઓ, મહાસાગરો વગેરેનો દર્શાવવામાં આવે છે. જેમ કે વન્ય પ્રાણીઓ, વનસ્પતિ, જંગલો, ખનિજ વગેરેનું વિવરણ દર્શાવતા નકશાને પ્રાકૃતિક નકશા કહેવામાં આવે છે. હવે આપણે સાંસ્કૃતિક નકશા તો એના વિશે સમજીએ તો ભૂપૃષ્ઠ નકશા. આ નકશામાં પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, જળ પરિવાહ વગેરે દર્શાવવામાં હોય છે. હવે આપણો પ્રાકૃતિક નકશા એમાં 3 ભાગ છે: ભૂપૃષ્ઠ નકશા, હવામાન આબોહવાના નકશા, ખગોળીય નકશા. બરાબર, 3 ભાગ. પહેલો કયો? ભૂપૃષ્ઠના નકશા, હવામાન અથવા તો આબોહવાના નકશા અને ખગોળીય નકશા. તો ભૂપૃષ્ઠમાં શું શું આવે તો કે પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન, પરિવહન, જળ પરિવહન. અને હવામાનમાં સ્થળ કે પ્રદેશના હવામાન, આબોહવાના તત્વો, તાપમાન, વરસાદ, પવનો વગેરેની માહિતી દર્શાવતા હોય છે. હવામાન અથવા આબોહવા નામ સાંભળતા જ આપણને ખ્યાલ આવી જાય છે કે કોઈપણ સ્થળના હવામાન અથવા તાપમાનના અથવા વરસાદ અથવા પવનોના આધારે માહિતી દર્શાવતા હોય તેને હવામાન અથવા આબોહવાના નકશા કહે છે. ખગોળીય નકશા એટલે કે ગ્રહો, ઉપગ્રહો, આકાશગંગા, નક્ષત્રો વગેરે અવકાશી પદાર્થોની માહિતી આપતા નકશાને ખગોળીય નકશા કહે છે. તો ખગોળીય એટલે કે ગ્રહો, ઉપગ્રહો, આકાશગંગા, નક્ષત્રો વગેરે અવકાશી પદાર્થોની માહિતી આપતા નકશાને ખગોળીય નકશા કહેવામાં આવે છે. હવે આપણો મેન બીજો ભાગ સાંસ્કૃતિક નકશા. સાંસ્કૃતિક નકશા શબ્દ ઉપરથી જ ખબર પડે કે સાંસ્કૃતિક એટલે કે આપણી જે રીત રિવાજો છે, જે માનવ સર્જિત વિગતોનું આલેખન કરતા નકશાને સાંસ્કૃતિક નકશા કહે છે. માનવ સર્જિત વિગતોનું આલેખન એટલે કે માનવો દ્વારા જે સર્જન કરવામાં આવેલું છે. તો કે પહેલાં રાજાએ આ જગ્યાએ મહેલ બનાવેલો છે. આ રાજાએ આગ્રામાં તાજમહેલ બંધાવ્યો હતો. તો એ બધું માનવ સર્જિત થયું કહેવાય. એમાં રાજકીય નકશો, ખેતી, વસ્તી, પરિવહન નકશા વગેરેના ઉદાહરણો છે. આ નકશામાં માનવી વિવિધ પ્રવૃત્તિઓનો નિર્દેશ કરેલો છે. જેમ કે રાજકીય, ખેતી, વસ્તી, પરિવહન નકશા સાંસ્કૃતિક નકશાના ઉદાહરણ છે. તો આપણે સાંસ્કૃતિક નકશાના પણ કેટલા ભાગ પાડી શકાય તો 2: ઔદ્યોગિક નકશા, ઐતિહાસિક નકશા અથવા રાજકીય નકશા. એમ 3 ભાગ પાડી શકાય છે. રાજકીય નકશા ખંડ, દેશ, સ્થાનિક વહીવટી તંત્ર તથા તેની સરહદોની માહિતી આપતા નકશાને રાજકીય નકશા કહે છે. જેમ કે ભારતનો નકશો આપણે જોઈએ તો ઉત્તર દિશામાં આપણે જમ્મુ કાશ્મીર, દક્ષિણ દિશામાં શ્રીલંકા સુધી, પછી ગુજરાત અને આ બાજુ કયું બાંગ્લાદેશ, ભૂતાન, એ બધું આપણા ભારતની અંદર સમાવેશ થતા હોય છે. એમ ઔદ્યોગિક નકશા ઔદ્યોગિક ક્ષેત્રે તથા ઉદ્યોગોના તબક્કાવાર ઇતિહાસ, ઉત્પાદન વગેરેની માહિતી ઔદ્યોગિક નકશામાં આપવામાં આવે છે. ઔદ્યોગિક નકશામાં ઔદ્યોગિક ક્ષેત્ર હોય, જેમ કે જીઆઈડીસી છે ગુજરાતની, તો કે ભરૂચ પાસે અંકલેશ્વરમાં આવેલી છે. ઉદ્યોગોનો તબક્કાવાર ઇતિહાસ, તો ઉદ્યોગો શરૂઆતમાં ક્યાં હતા, અત્યારે હાલમાં કેવી સ્થિતિમાં પહોંચેલા છે, ઉત્પાદન વગેરેની માહિતી ઔદ્યોગિક નકશામાં આપવામાં આવે છે. હવે ઐતિહાસિક નકશા પ્રાદેશિક કે રાષ્ટ્રીય વહીવટી તંત્રનો ઇતિહાસ દર્શાવતા નકશાને ઐતિહાસિક નકશા કહેવામાં આવે છે.
આ સિવાય માપ પ્રમાણે પણ બે પ્રકાર પાડી શકાય છે. માપ આધારે નકશાના પ્રકાર. સામાન્ય રીતે એક નકશાનું પ્રમાણ 1 સેન્ટીમીટર બરાબર 50 કિલોમીટર કરતાં ઓછું હોય તો તેને મોટા માપના નકશા કહેવામાં આવે છે. તો કે સામાન્ય રીતે એક નકશાનું પ્રમાણ માપ 1 સેન્ટીમીટર બરાબર 50 કિલોમીટર કરતાં ઓછું હોય તો તેને મોટા માપના નકશા કહેવાય. અહીં નકશામાં 1 સેન્ટીમીટર બરાબર 50 કિલોમીટર પૃથ્વી પર વાસ્તવિક અંતર દર્શાવે છે. આપણે કોઈ પણ નકશો જોઈએ, ભારતનો કે ગુજરાતનો કે સુરતનો કે ગામડાનો, તો કોઈ પણ પ્રકારનું માપ હોય 1 સેન્ટીમીટર બરાબર 50 કિલોમીટર સુધી પૃથ્વીની વાસ્તવિક અંતર દર્શાવે છે. મોટા માપના નકશાના વિગતોના આધારે દર્શાવેલ હોય છે, જેમ કે તાલુકા, શહેર, ગામના નકશા મોટા માપના નકશાના ઉદાહરણ છે. નાના માપના નકશામાં પૃથ્વીના સપાટીનો વિશાળ વિસ્તાર દર્શાવવામાં આવે છે, જેમ કે જુદા જુદા ખંડ કે દેશના નકશાના માપ નાના માપમાં નકશા કહે છે. વિશ્વનો નકશો, દેશના નકશા, નકશાપોથીના નકશા. નાના માપના નકશાના 4 પ્રકાર છે: એટલાસ, ક્રેસ્ટલ, સ્થળ વર્ણન અને ભીતનકશા. કેટલા? 4 પ્રકાર: એટલાસ, ક્રેસ્ટલ અને સ્થળ વર્ણન ભીતનકશા. કેટલા? 4 પ્રકાર છે. એટલાસ એ પણ નામ છે, ક્રેસ્ટલ એ પણ નામ છે, સ્થળ વર્ણન એ પણ નામ છે અને ભીતનકથા. નીચે દર્શાવેલ કોષ્ટકમાં શાળામાંથી ઉપલબ્ધ નકશાઓની યાદી તૈયાર કરો અને નકશાઓ કઈ વિગત દર્શાવેલી છે તેની નોંધ કરો. તો આપણી શાળામાં ઘણા બધા નકશાઓ રહેલા છે, પણ હાલ લોકડાઉન હોવાના લીધે તમને નકશાનું આયોજન થઈ શકે એમ નથી. છતાં પણ હું તમને કોશિશ કરીશ કે આપણે સ્કૂલ શરૂ થાય ત્યારે આ નકશાના પાઠનું તમે મને યાદ કરાવજો, જેથી કરીને હું તમને નકશા વિશે વધારે સમજાવી શકું. તો આપણે આગળ આ આપેલ નકશાનું અવલોકન કરી તેના પ્રકારની નોંધ કરવાની છે. તો આપણે આ નકશો છે જે ગુજરાતનો છે, તેમાં પૂર્વ તરફ પાકિસ્તાન, ઉત્તર દક્ષિણ તરફ પાકિસ્તાન અને આ બાજુ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રની સરહદ ગુજરાતને અડી રહી છે. અને ગુજરાતના 33 જિલ્લાનો પણ માહિતી આપેલી છે અને તેમાં કઈ જગ્યાએ કયો જિલ્લો, કેટલું રણ અને કયો વિસ્તાર ઊંચો છે, કયો વિસ્તાર નીચો છે તે દર્શાવવામાં આવ્યું છે. અને કેટલો દરિયા કિનારો છે તો 1600 કિલોમીટર. કેટલો? 1600 કિલોમીટર છે. હવે આગળ તો ભારતનો પણ નકશો આ રીતના આપેલો છે. ભારતનો નકશાને કઈ જગ્યાએ કયા દેશની સરહદ, તો આ બાજુ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સરહદ ભારતને અડે છે. લદ્દાખમાં અફઘાનિસ્તાનની અને પંજાબ, રાજસ્થાન અને ગુજરાત અને જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાનની સરહદ આવેલી છે. અને લદ્દાખ, ઉત્તરાખંડ, નેપાળ અને દિસપુર, અરુણાચલ પ્રદેશને ચીનની સરહદ તથા ભૂતાન અને નેપાળની સરહદ પણ અડે છે. એમ બાંગ્લાદેશની સરહદ બિહાર, પશ્ચિમ બંગાળ, મેઘાલય અને મિઝોરમ એ રાજ્યોની પણ સરહદ બાંગ્લાદેશને અડે છે. આ બાજુ મ્યાનમાર. હવે આગળ તો આપણે ગુજરાતથી લઈ અને પશ્ચિમ બંગાળ સુધી, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, અમરાવતી, ઓડિશા, પશ્ચિમ બંગાળને આપણે 6278 કિલોમીટર દરિયા કિનારો છે. એમાં ગુજરાતનો સૌથી મોટો દરિયા કિનારો આવેલો છે. તો ગુજરાતનો કેટલો? 1600 કિલોમીટર. હવે આપણે જોઈએ છીએ તો કે આંતરરાષ્ટ્રીય સીમારેખા, રાજ્ય સીમારેખા અને દેશની રાજધાની અને રાજ્યનું પાટનગર. દેશની રાજધાની ક્યાં આવેલી છે? તો કે દિલ્હી. જે ચોરસ નિશાન છે એ ગુજરાતનું પાટનગર તો કે ગાંધીનગર, મહારાષ્ટ્ર મુંબઈ, કર્ણાટકનું બેંગ્લોર, આંધ્રપ્રદેશનું તેલંગાણા, તમિલનાડુનું તમિલનાડુ જ છે, કેરળનું કેરળ જ છે. હવે આગળ આંધ્રપ્રદેશનું અમરાવતી, ઓડિશાનું ભુવનેશ્વર, છત્તીસગઢનું રાયપુર, મધ્યપ્રદેશનું ભોપાલ, રાજસ્થાનનું જયપુર, ઉત્તર પ્રદેશનું લખનઉ અને દિલ્હી આપણું શું છે?
દિલ્હી આપણી રાજધાની છે. પછી આ બાજુ પંજાબમાં ચંદીગઢ, હિમાચલ પ્રદેશમાં સિમલપુર, ઉત્તરાખંડનું દહેરાદૂન, બિહારનું પટના, પશ્ચિમ બંગાળનું કોલકાતા, અસમનું ઈટાનગર અને દિસપુર, નાગાલેન્ડ અને આ બાજુ અરુણાચલ પ્રદેશ, એમ ભારતનું લદ્દાખનું લેહ, જમ્મુ કાશ્મીરનું જમ્મુ કાશ્મીર જ છે. બરાબર, આ રીતના આપણે નકશો સમજ્યા છીએ. તો હવે આગળ આપણે એક વખત તમે મને યાદ કરાવજો કે તો ભારતના અને ગુજરાતના નકશા ભૂપૃષ્ઠના આધારે તમને સમજાવવાના છે જ્યારે સ્કૂલ શરૂ થાય ત્યારે. હવે આગળ તો ભૂપૃષ્ઠનો નકશો છે આ. તો ભૂપૃષ્ઠ એટલે કે ભારતની જમીન અને નદી અને પહાડોનો ઇલાકો કેવો છે. તો આપણે જોઈ શકીએ છીએ કે ઘણી બધી નદીઓનો સમાવેશ થાય છે. હું ઝૂમ કરીને તમને બતાવું તો હિમાલયમાંથી સિંધુ, ઝેલમ, સિનાબ, રાવી અને સતલજ નદી પાકિસ્તાનમાં જાય છે, જે ક્યાંથી નીકળે છે? જમ્મુ કાશ્મીરમાંથી નીકળે છે. હવે આ બાજુ આપણે ગંગા નદીમાં ઘણી બધી નદીઓ, યમુના, ગંગા, પછી બીજી ઘણી બધી નદીઓ મળે છે. ચંબલ નદી, રાવી નદી, મહી નદી, સાબરમતી નદી, નર્મદા, તાપી, આ બધી નદીઓ આપણા ગુજરાતમાં આવે છે. અરવલ્લીની શ્રેણીમાંથી નીકળે છે. તથા ક્યાંથી નીકળે છે? તો એ નીકળે છે આપણે સાતપુડા શ્રેણીમાંથી નીકળે છે. કે કઈ નદી? તાપી અને નર્મદા નદી. અને દખણનો ઉચ્ચ પ્રદેશ છે એ બધો ઢોળાવવાળો વિસ્તાર છે. જે આપણે ભૂખરા કલરનો રંગ દેખાઈ રહ્યો છે એ પર્વત શ્રેણી છે, જે જમ્મુ કાશ્મીરથી લઈ બાંગ્લાદેશ સુધી છે. બ્રહ્મપુત્ર નદી, પછી કોચી નદી, આ બધી નદી કેવી છે? ગંગા નદીને મળે છે અને બાંગ્લાદેશમાં એ જાય છે. અને એક નદી એવી પણ છે જે જમ્મુ કાશ્મીરમાંથી નીકળી ચીનમાં થઈ પાછી ફરીથી ભારતમાં પ્રવેશ કરે છે. એ કઈ નદી? કૈલાસ શ્રેણીમાંથી નીકળે છે અને એ નદી આપણા ભારતમાં પણ પાછી આવે છે. એ છે ચીનની નદી. ચીનમાં થઈને પણ નીકળે છે, જેમાં ભૂખરો કલર 1200થી વધુ ઊંચાઈ ધરાવતો હોય છે. થોડોક આછો ભૂખરો છે એ 600થી 1200 મીટર સુધીની ઊંચાઈ ધરાવતું હોય છે. એનાથી કોફી કલર ટાઈપ છે એ 300થી 600 મીટરની ઊંચાઈ ધરાવતું ક્ષેત્ર છે. અને પોપટી કલર છે એ 0થી 300 મીટરની ઊંચાઈ ધરાવતા પર્વતો છે. અને જે લાલ કલરના લીટા છે નકશામાં એ શું છે? તો કે પર્વત શ્રેણીઓ છે. હવે આગળ તો આપણે જોઈએ તો વિશ્વનો નકશો. આ સૌથી મોટા માપનો નકશો કહેવાય. તો ભારત એટલે કે ખંડ બતાવેલા છે. ઉત્તર અમેરિકા ખંડ, દક્ષિણ અમેરિકા ખંડ, આફ્રિકા ખંડ, યુરોપ ખંડ, એશિયા ખંડ અને ઓસ્ટ્રેલિયા ખંડ. કેટલા છે? 7. 1, 2, 3, 4, 5, 6 અને એક 7મો ઉપખંડ કયો? એટલાન્ટિકા, જેમાં બરફ છે, બરફ આચ્છાદિત વિસ્તાર છે. અને ઉપર પણ બરફનું પ્રમાણ જોવા મળે છે. અને જે આ ચોરસ લીટા કરેલા છે એ સમય રેખા છે, અક્ષાંશ છે અને સમય રેખા પસાર થાય છે એમ. હવે આગળ આ દેશ અને દુનિયાનો નકશો આપણે જોયો. તો હવે થોડુંક આપણે આગળ જાણીએ. તો ભારતના નકશાઓ બનાવતી મુખ્ય 3 સંસ્થાઓ છે. કેટલી? 3. નેશનલ એટલાસ થીમેટિક મેપ ઓર્ગેનાઇઝેશન, NATMO, નેશનલ એટલાસ થીમેટિક મેપ ઓર્ગેનાઇઝેશન. આ સંસ્થા કોલકાતામાં આવેલી છે. ક્યાં આવેલી છે? કોલકાતામાં. તે વિતરણ દર્શાવતા નકશાઓનું નિર્માણ કરે છે. એટલે કે ભારત દેશમાં કઈ જગ્યાએ કેટલા પ્રમાણમાં વિતરણ થઈ રહ્યું છે તે પણ દર્શાવે છે. NRSA, નેશનલ રિમોટ સોર્સિંગ એજન્સી. આ સંસ્થા હૈદરાબાદમાં આવેલી છે. તે ઇસરો દ્વારા અવકાશમાં સ્થાપિત ઉપગ્રહ દ્વારા લેવાયેલ તસવીરોથી નકશો તૈયાર કરે છે. નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સી, નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સી આ હૈદરાબાદમાં આવેલી છે. અને તે ઇસરો એટલે કે જે ઉપગ્રહો દ્વારા લેવાયેલી તસવીરો દ્વારા નકશો તૈયાર કરવામાં આવે છે. સર્વે ઓફ ઇન્ડિયા, આ સંસ્થા દહેરાદૂન ખાતે આવેલી છે. આ સંસ્થા નકશા નિર્માણ તથા ઉપયોગ માટેની મંજૂરી આપે છે. આપણા પાઠ્યપુસ્તકમાં નકશા આ સંસ્થા દ્વારા પ્રમાણિત કરેલ છે. આ સંસ્થા દ્વારા નકશાઓ કયા પ્રમાણમાં પ્રમાણિત કરેલ છે? પાઠ્યપુસ્તક પ્રમાણે કરેલા
છે. તો અહીં સુધીનું તમારે રીડિંગ કરવાનું છે અને હોમવર્કમાં રીડિંગ કરીને આવવાનું છે. અહીંથી આપણે આવતા લેક્ચરમાં ભણીશું.